મંત્રીમંડળના વિસ્તરણને લઈ સૌથી મોટા સમાચાર કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની વિદાય નક્કી। નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિદાય નક્કી છે। ભાનુબેન બાબરિયાના સ્થાને 6 નામ પર ચર્ચા ચાલી રહી છે। ભાનુબેનના સ્થાને 3 પુરુષ અને 3 મહિલા ધારાસભ્યના નામની ચર્ચા। ભાનુબેનના સ્થાને શંભુપ્રસાદ ટુંડિયા, પ્રદ્યુમન વાજાના નામની ચર્ચા છે। આ સાથે જ ઈશ્વર પરમાર અને માલતી મહેશ્વરીના નામની પણ ચર્ચા। દર્શના વાઘેલા અને મનીષ વકીલના નામની પણ ચર્ચા ભાનુબેનના સ્થાને છે। તો આ તરફ કનુભાઈના સ્થાને બ્રહ્મ સમાજને પ્રતિનિધિ આપવા 4 નામ પર ચર્ચા ચાલી રહી છે। કનુભાઈના સ્થાને બાલકૃષ્ણ શુક્લા, અમિત ઠાકર, અનિરુદ્ધ દવે અને અનિકેત ઠાકરના નામની જે ચર્ચા છે તે ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે ભાનુબેન બાબરિયાની વિદાય નક્કી છે। આ સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈની પણ વિદાય નક્કી છે અને તેમની બાદબાકી થાય તો અલગ અલગ નામોની જે ચર્ચા છે તે હાલ અત્યારે જોર પકડ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે હિરેન, મંત્રી ભાનુબેન બાબરિયા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિદાય થાય તો હવે કયા કયા નામ જે છે તે રેસમાં છે? જો હાલનું મંત્રીમંડળ છે એમાંથી 11 જેટલા મંત્રીઓની બાદબાકી નક્કી છે। હવે એ મથામણ ચાલી રહી છે કે જે મંત્રીને પડતા મૂકવામાં આવે છે એ જ સમુદાયમાંથી, એટલે કે એમના સમુદાયમાંથી અન્ય કોને મંત્રીમંડળની અંદર સ્થાન આપવું। સૌથી પહેલાં વાત કરીએ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા કે જેની વિદાય નક્કી છે। અનુસૂચિત જાતિ સમુદાયમાંથી ભાનુબેન બાબરિયા આવે છે અને તેમને જો કેબિનેટમાંથી પડતા મૂકવામાં આવે તો તેમની જગ્યાએ કોણ હોઈ શકે, એના માટે થઈ અને 6 નામોની ચર્ચા છે। 6 ધારાસભ્ય અનુસૂચિત જાતિ સમુદાયમાંથી આવે છે, 3 પુરુષ ધારાસભ્યો છે તો 3 મહિલા ધારાસભ્યો છે। જો ભાનુબેનની જગ્યાએ કોઈ બેનનો સમાવેશ કરવામાં આવે તો એ જે 3 નામ ચર્ચાઈ રહ્યા છે એમાંથી કચ્છના ધારાસભ્ય માલતી મહેશ્વરીનું નામ ચર્ચાઈ રહ્યું છે, અમદાવાદના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાનું નામ ચર્ચાઈ રહ્યું છે અને વડોદરાના ધારાસભ્ય મનીષાબેન વકીલનું નામ ચર્ચાઈ રહ્યું છે। અને જો મહિલાની બદલે મહિલા ન મૂકવા હોય અને મહિલાની બદલે કોઈ પુરુષ ધારાસભ્ય અનુસૂચિત જાતિમાંથી જેને મંત્રીમંડળમાં સમાવેશ કરવો હોય તો 3 પુરુષોની અંદર શંભુપ્રસાદજી ટુંડિયાનું નામ ચાલી રહ્યું છે, પ્રદ્યુમન વાજાનું નામ ચાલી રહ્યું છે, ઈશ્વરભાઈ પરમારનું નામ પણ ચાલી રહ્યું છે। ઈશ્વરભાઈ પરમાર મંત્રી રહી ચૂક્યા છે તો ફરીથી તેમની એન્ટ્રી થાય તેવી પણ શક્યતા છે। બીજું નામ છે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈનું કે જેની બાદબાકી નક્કી છે। અનાવિલ બ્રાહ્મણ છે, બ્રહ્મ સમાજમાંથી આવે છે અને જો તેમની બાદબાકી થાય તો બ્રહ્મ સમાજમાંથી ફરી એક વખત પ્રતિનિધિત્વ અપાય તેવી વાત છે અને બ્રહ્મ સમાજમાંથી જો પ્રતિનિધિત્વ આપવાની વાત આવે તો 4 ધારાસભ્યોના નામ ચર્ચાઈ રહ્યા છે, જેમાંથી એક વિધાનસભાની અંદર મુખ્ય દંડક છે બાલકૃષ્ણ શુક્લ, તેનું નામ અત્યારે ટોપ ઉપર ચાલી રહ્યું છે, તેની શક્યતા વધારે છે। બીજું નામ તેની સાથે ચર્ચાઈ રહ્યું છે અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકરનું નામ ચર્ચાઈ રહ્યું છે, યુવા ધારાસભ્ય તરીકે તેનું નામ ચર્ચાઈ રહ્યું છે। અનિરુદ્ધ દવે કચ્છમાંથી ફરી એક આ નામ ચર્ચાઈ રહ્યું છે। અનિરુદ્ધ દવે એ બ્રહ્મ સમાજના પ્રતિનિધિત્વ તરીકે મંત્રીમંડળની અંદર સ્થાન મેળવી શકે છે। આ ઉપરાંત બનાસકાંઠાના ધારાસભ્ય અનિકેત દવેનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, તો એમને પણ સ્થાન મળી શકે છે મંત્રીમંડળની અંદર। તો આ જ્ઞાતિ આધારિત જે સમીકરણ ચાલતા હોય છે મંત્રીમંડળ હોય કે ચૂંટણીની અંદર ટિકિટ વહેંચણી હોય કે સંગઠનની બાબત હોય, એ જ્યારે નવા પદો રચાતા હોય છે અથવા તો પદ ઉપર નવી વ્યક્તિઓ આવતી હોય છે તો ત્યારે આ બાબત ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે। હવે જ્યારે કોઈ સમુદાયની વ્યક્તિને પહેલેથી સ્થાન આપેલું છે અને હવે તેને હટાવવા છે તો એની જગ્યાએ એ જ સમુદાયમાંથી અન્ય લોકો પણ આવી શકે છે। જે રીતે વાત ચાલી રહી છે પુરુષોત્તમભાઈ સોલંકીની કે તેમની નાદુરસ્ત તબિયતના કારણે મંત્રીમંડળમાંથી તેમની જે ફરજ છે ફરજ પૂરી કરવામાં આવે તેના બદલે તેમના ભાઈ આવી શકે છે હીરાભાઈ સોલંકી, પરંતુ અહીંયા જો પુરુષોત્તમ સોલંકી સહમત થાય અને તે હામી ભરે તો